હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. આજના લેક્ચરમાં આપણે DGVCLA 2018માં 1.5 કલાકનું એક પેપર કન્ડક્ટ કરાવ્યું હતું. હવે આ જે પેપર છે એ આપણે વાયરમેનની જે ભરતી આવી છે, ક્લિયર છે, એ લેવલનું એ પ્રકારનું આ પેપર છે. તો આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરાવીશું. ક્લિયર છે? સો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. ચાલો, અહીંયા સૌથી પહેલાં એક ક્વેશ્ચન આપેલો છે. નીચે દર્શાવેલ સર્કિટમાં VP - VQ પોટેન્શિયલ તફાવત શોધો. આવા ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે. ચાલો સોલ્વ કરાવીએ આપણે. તો જો અહીંયા શું કહે છે, પોટેન્શિયલ શોધવાનું છે. મતલબ તમે અહીં જુઓ VP અને VQનું, એટલે કે તમારે VP - VQ કરવાનો રહેશે. બરાબર છે? તો તમને પહેલાં સિરીઝ પેરેલલનો કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે. અહીંયાથી તમે જો અહીંયા આ 3 પેરેલલમાં છે. અહીંયા આ જે છે અહીંયા આ સિરીઝમાં છે અને અહીંયા પેરેલલમાં છે. આ 2 પેરેલલમાં છે. એટલે સિરીઝ પેરેલલનું જે કનેક્શન છે તમને ખબર જ છે. સિરીઝમાં શું હોય, શ્રેણી જોડાણમાં શું હોય, કરંટ જે હશે વિદ્યુત પ્રવાહ સેમ હશે. અને પેરેલલમાં શું હશે, એટલે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સેમ હશે. તમે આ જે છે એને શું કરશો, એક સિંગલ રેઝિસ્ટન્સ, સિંગલ અવરોધમાં કન્વર્ટ કરશો. આ રીતે સિંગલ અવરોધ તરીકે આવશે. ત્યાર પછી અહીંયા પણ એક સિંગલ અવરોધ તરીકે આવશે. ક્લિયર છે? ત્યાર પછી તમે અહીંયા 0.5 એમ્પિયર કરંટ છે, આની સાથે મલ્ટીપ્લાય કરજો, આની સાથે મલ્ટીપ્લાય કરજો. ક્લિયર છે? ત્યાર પછી તમને જે મળશે VP - VQ તમે કરશો તો તમને શું મળી જશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર છે? પણ એમાં તમે જો તમને આ રૂલ્સ ખબર હોવી જોઈએ. એક ખાલી નાનકડું તમને રૂલ્સ બતાવી દઉં. જેમ કે તમે જો અહીંયા, જેમ કે આ એક બેટરી આપણે લગાવી છે. આ એક અવરોધ અહીંયા છે, એક અવરોધ અહીંયા છે, એક અવરોધ અહીંયા છે. અહીંયા આપણે R1, R2 અને આ R3 છે. અને અહીંયા 5 વોલ્ટની બેટરી આપેલી છે. તો જો અહીંયા આપણે KVL લગાવીએ તો શું થશે, -5 પ્લસ અહીંયા I કરંટ જાય છે. બરાબર? તો શું થશે, IR1 પ્લસ IR2 પ્લસ IR3 એટલે -5 બરાબર શું થશે, અહીંયા I કોમન લઈ લઈશું, R1 પ્લસ R2 પ્લસ R3. ક્લિયર છે? તો I બરાબર શું થશે, તો 5/R1 પ્લસ R2 પ્લસ R3. ક્લિયર? આ રીતે તમે કોન્સેપ્ટ સમજશો તો તમને જલ્દી જવાબ આવી જશે. આમાં કરવાનું શું છે, તો પેરેલલમાંથી સિરીઝ જોડાણમાં એટલે કે શ્રેણી જોડાણમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર? તમને આવડી જશે. નેક્સ્ટ વાત કરીએ. AB ટર્મિનલ્સની એક્રોસમાં 180 વોલ્ટના DC સપ્લાયનું જોડાણ કરવામાં આવે છે. 6 ઓહ્મ રેઝિસ્ટન્સના કરંટની કિંમત શોધો. જો આવા દાખલા પૂછાય તો ગભરાઈ નહીં જવાનું, એકદમ ઇઝી છે. જો આ બંને જે છે ને સિરીઝમાં આપેલા છે, 12 ના 6 18 થયા. અને પછી આ બંને પેરેલલમાં થઈ જશે 18 પેરેલલ 18. ક્લિયર છે? તો શું થશે, અહીંયા 1/18 પ્લસ 1/18 એટલે આ અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરીશું આપણે. ક્રોસ મલ્ટીપ્લાય તમે કરશો, બરાબર છે, તો તમને જે અવરોધ મળશે અહીંયા. ક્લિયર છે? અને ટોટલ વોલ્ટેજ કેટલો આપેલો છે, 180 વોલ્ટ આપેલો છે. બરાબર છે? અને ટોટલ અવરોધ તમને મળી જશે, એટલે ટોટલ કરંટ તમને મળી જશે. ક્લિયર છે? ટોટલ કરંટ તમને મળી જશે. ત્યારબાદ તમે શું કરશો, કરંટ ડિવિઝન રૂલનો ઉપયોગ કરીને તમે ઇઝીલી શોધી શકશો. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. ના ખ્યાલ આવે તો તમે કમેન્ટ કરજો, તો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. સેલ્સનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે છે ત્યારે જરૂર શું હોય છે. જો આ સેલ જે છે, આ જે છે એ અંગ્રેજી શબ્દ છે. એટલે કે તમારી એક્ઝામમાં તમે જોયું હશે કે અમુક શબ્દ જે હશે ડાયરેક્ટ એનું ટ્રાન્સલેટ નથી કર્યું ગુજરાતી અને અંગ્રેજી. જેમ કે સેલ એટલે સેલ્સ જ લખી દીધું છે. એટલે સેલ્સનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે ત્યારે જરૂર હોય છે. શાની? તો વધારે વોલ્ટેજની જરૂર હોય છે. યાદ રાખજો, આન્સર શું આવશે, વધારે વોલ્ટેજની જરૂર હોય છે. નેક્સ્ટ વાત કરીએ. મેગ્નેટિક ચુંબકીય બળ રેખાઓ, યાદ રાખજો તમે, મેગ્નેટિક ચુંબકીય બળ રેખાઓ એ જરા પણ પરસ્પર છેદતી શકતી નથી. ક્લિયર છે? જો જેમ કે તમને ખબર છે આ મેગ્નેટ છે N અને S. ચુંબકીય બળ રેખાઓ જે હશે ને આ રીતે નોર્થથી સાઉથ પોલ જશે. પણ પરીક્ષામાં એમ પૂછાય કે અંદરની સાઈડથી જે છે, મેગ્નેટના અંદરની સાઈડની વાત કરીએ આપણે,
તો એસથી એન તરફ ચુંબકીય બળરેખાઓ જાય છે. આમ નોર્મલી જનરલી આપણે જોવા જઈએ તો બહારની સાઈડ ચુંબકની બહારની સાઈડ જે હશે એ એનથી એસ જશે અને અંદરની સાઈડ એસથી એન જશે. ક્લિયર છે? યાદ રાખજો. અહીંયા પ્રશ્ન શું છે? મેગ્નેટિક ચુંબકીય બળરેખાઓ જરા પણ પરસ્પર છેદી શકતી નથી. નેક્સ્ટ વાત કરીએ. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું જોડાણ વપરાય છે? તો આન્સર શું આવશે આનો? ડેલ્ટા સ્ટાર. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? તો ડેલ્ટા સ્ટાર. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. બેટરી દ્વારા અપાતો કરંટ. ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય ને તો ગભરાઈ નહીં જવાનું. પેરેલલમાં છે, હમણાં જ વાત કરીએ આપણે. પેરેલલમાં હોય તો એને આપણે સિંગલ અવરોધમાં કન્વર્ટ કરીશું, ત્યાર પછી ડિવાઈડ કરશો તમે એ તમને કરંટ મળી જશે. કેટલો છે? 2 એમ્પિયર. 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. ક્લિયર છે? ઇઝી છે. નેક્સ્ટ વાત કરીએ. ઇલેક્ટ્રોનિક ટ્યુબોની જગ્યા સેમિકન્ડક્ટર્સ લઈ રહ્યા છે કારણ કે તે વજનમાં હળવા હોય છે, સાઇઝમાં નાના હોય છે, આયુષ્ય વધુ હોય છે અને વિષમતા વધુ હોય છે. એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સેમિકન્ડક્ટર પહેલાં શું આવતું હતું તમને ખબર જ હશે. કમ્પ્યુટરની તમે પેઢી જુઓ, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી. તો પહેલાં જે આવતી હતી વેક્યુમ ટ્યુબ્સ આવતી હતી. હાલ સેમિકન્ડક્ટર્સ આવી ગયા છે. તમને ખબર જ છે. આવત કોષ્ટકમાં 14મા નંબરનું જે કોલમ આપેલો છે એમાં સેમિકન્ડક્ટર મટીરિયલની વાત કરેલી છે આવત કોષ્ટકમાં. ક્લિયર છે? તો ખાસ સમજવા. તો જવાબ શું આવશે? ડી આવશે. ચલો. આકૃતિમાં 4 ઓહ્મ પ્રતિરોધકની એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ. અહીંયા વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે. તો પહેલાં તમે શું શોધશો? અહીંયા આ જે છે આ પહેલાં સોલ્વ કરશો તમે, આ સિરીઝમાં થઈ જશે. ત્યાર પછી પેરેલલમાં અહીંયા તમને શું મળશે? એક સિંગલ અવરોધ મળશે અને અહીંયા 24 વોલ્ટ ટોટલ કરંટ તમને મળી જશે. તો એ પ્રમાણે તમે શોધી શકશો. ક્લિયર છે? તો આનો જવાબ શું આવશે? 8 વોલ્ટ આવશે. ક્લિયર? આ બંનેનો સરવાળો કરશો એટલે 12 આવશે અને આ 12. તો 1/12 પ્લસ 1/12 શું થશે? અહીંયા 12 એકા 12 બરાબર 24/144 થશે. 1 કેટલા થશે? અહીંયા 12 થશે. તમે જુઓ અહીંયા આ સોલ્વ કરશો ને તમે તો તમને જવાબ મળી જશે 8 વોલ્ટ. ક્લિયર છે? ચાલો. નીચે દર્શાવેલ ડાયોડની આકૃતિમાં 1 અને 2 ટર્મિનલ શું દર્શાવે છે? ચાલો. જો અહીંયા વ્હાઇટ જે પટ્ટો હશે ને, અહીંયા વ્હાઇટ પટ્ટો અને અહીંયા તમે જુઓ તો એ જે વ્હાઇટ પટ્ટો શું દર્શાવે છે? અહીંયા એ એન બતાવે છે. મતલબ PN જંક્શન ડાયોડ તમને ખબર જ હશે. આ ટાઈપનું મટીરિયલ હોય છે. P અને N ટાઈપ મટીરિયલ હોય છે બરાબર. તો N જે છે એ પટ્ટો કયો છે? આ બ્લેક કલર વ્હાઇટ કલરનો જે પટ્ટો તમે જોઈ શકો છો અહીંયા, એ શું બતાવે છે? N ટાઈપ મટીરિયલ બતાવે છે. ક્લિયર છે? અને આમાં પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરેલી હોય અને P ટાઈપની અંદર ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરેલી હોય. યાદ રાખજો. એને ડોપિંગ કહીશું આપણે. મિશ્ર ધાતુ ઉમેરવી જ પડે કારણ કે એમાં શું હોય, શુદ્ધ તમે અર્ધ ધાતુ વાપરશો તો એમાં તમને જે પ્રોપર્ટી જે છે સેમિકન્ડક્ટરની, એની જે લાક્ષણિકતા છે એ તમને મતલબ જેના માટે આપણે ડિઝાઇન કર્યું છે એ રીતે કામ નહીં કરી શકીએ. એટલે કે આપણે બોરોન છે બરાબર છે, ઘણી બધી એવી ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીએ છીએ જેનાથી શું થશે કે પ્યોર સેમિકન્ડક્ટર મટીરિયલ જે એને લાક્ષણિકતા છે એ પ્રમાણે એ વર્ક કરશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. કેપેસિટરમાં સંગ્રહ થતી એનર્જી નીચેના કયા સૂત્રથી દર્શાવાય છે? તો જો કેપેસિટરમાં સંગ્રહ થતી ઉર્જા 1/2 CV² આવશે. આમાં શું આવશે? 1/2 CV². પણ ઇન્ડક્ટરમાં પૂછાય તો 1/2 શું આવશે? 1/2 LI². ક્લિયર છે? 1/2 LI². નેક્સ્ટ વાત કરીએ. નીચે દર્શાવેલ આકૃતિમાં સીલિંગ પંખાના સહાયક વાઇન્ડિંગ સર્કિટનું ફેઝર ડાયાગ્રામ. તો તમે જુઓ VL અને VC. ઇન્ડક્ટર જે હશે એ લેગિંગ નેચરનો હશે અને કેપેસિટર જે હશે એ લીડિંગ નેચરનો હશે. ક્લિયર છે?
તો અહીંયા તમે જુઓ અને કરંટ જે હશે 90 ડિગ્રી લેગ કરશે ઇન્ડક્ટરના કેસમાં, અને કેપેસિટરની વાત કરીએ તો 90 ડિગ્રી શું કરશે, લીડ કરશે કરંટ. ક્લિયર છે? પાવર ફેક્ટરની પ્રકૃતિને શું કહે છે, તો અહીંયા આવશે લેગિંગ આવશે. શું આવશે અહીંયા? બી આવશે, લેગિંગ. વિદ્યુત સાધનોનું જોડાણ સમાંતરમાં કરવામાં આવે છે કારણ કે સાધનોની કામગીરી એકબીજાને સ્વતંત્ર બનાવે છે. ક્લિયર છે? અને સમાંતર જોડાણ હોય, તમે જો અહીંયા એમાં અવરોધ જે હશે, વોલ્ટેજ હશે ને, વોલ્ટેજ એ સરખું હશે. આપણા ઘરે સમાંતર જોડાણ હોય છે, તમને ખબર જ હશે. વોલ્ટેજ કેવા હશે? સેમ હશે, પણ કરંટ અલગ અલગ હશે. નેક્સ્ટ વાત કરીએ. હેલોજન લેમ્પ એ મેટલ ફિલામેન્ટ પ્રકારનો ઇન્કેન્ડેસન્ટ લેમ્પ છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. 3 ફેઝ ડેલ્ટા કનેક્શન સર્કિટમાં નીચેનામાંથી ટોટલ પાવર માટે કયો વિકલ્પ સાચો છે? તો જો અહીંયા √3VL, દેખો અહીંયા આ બધા જે છે ને બધા સાચા છે. √3VL IP cos phi, VL IL cos phi. આમાં આપણે ભૂલ કરી, ત્રણેયમાંથી આમાં જે છે ત્રણેયમાંથી આ નહીં આવે, બરાબર છે. લોકો શું કરતા હોય છે, આમાં ભૂલ કરતા હોય છે કે અહીંયા તમે જુઓ √3VL IL cos phi, 3 ફેઝ ડેલ્ટા કનેક્શનની વાત છે અહીંયા. એટલે શું આવશે અહીંયા? √3VL IL cos phi. ક્લિયર છે? આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. ચાલો નેક્સ્ટ વાત. નીચે દર્શાવેલ સર્કિટમાં દરેક અવરોધોમાં અનુક્રમે 4 ઓહ્મ, 6 ઓહ્મ, 8 ઓહ્મ કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે? ચાલો તો અહીંયા જો સૌથી પહેલાં ટોટલ કરંટ શોધી લો તમે. ટોટલ અહીંયા તમે કરંટ શોધી લેશો એ કેટલા થશે? અહીંયા 6 4 10 ને 18 થયા. 18 એટલે I બરાબર શું થશે? 180 અપોન કેટલા થશે ભાઈ? 18. એટલે I બરાબર કેટલા? 10. ક્લિયર છે? કેટલા? 10 મળ્યા તમને. એટલે 10 ગુણ્યા 4 કરો તો 40, 10 ગુણ્યા 6 એટલે 60, 10 ગુણ્યા 8 એટલે 80. એટલે જવાબ આવશે C. ચલો નેક્સ્ટ વાત કરીએ. 4 માઇક્રોફેરાડે 8 માઇક્રોફેરાડેના બે કન્ડેન્સરો શ્રેણીમાં અને સમાંતર જોડેલા છે. દરેક વખતે તમને સમતુલ્ય કેપેસિટન્સ શોધો. સિરીઝમાં આમાં અલગ પ્રકારનું, સિરીઝમાં આ પ્રકારનું તમને જોવા મળશે કેપેસિટન્સમાં, અને પેરેલલમાં આ રીતે તમને જોવા મળશે કેપેસિટન્સ. ક્લિયર છે? તો અહીંયા શું કીધું છે? શ્રેણીમાં કીધું હોય તો આ રીતે કરીશું, અને સમાંતરમાં કીધું હોય તો આ રીતે આપણે શોધીશું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર છે? તો તમે શોધી લેજો. અહીંયા જે રીતની મેથડ છે આપણે 1/C બરાબર 1/C1, 1/C1 પ્લસ 1/C2. એ રીતે અહીંયા શું થશે? C1 પ્લસ C2. આ જે છે સમાંતર માટે છે, આ જે છે સિરીઝ માટે છે. ક્લિયર છે? જો વાહકના ક્ષેત્રને અડધું કરવામાં આવે અને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવે તો અવરોધ જે છે એ કેટલો થશે? અહીંયા 4 ગણો થશે. બરાબર છે? આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. બાકીના જે ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કમેન્ટ જરૂરથી કરજો. ક્લિયર છે? અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.